જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે મંડે, એટલે પાછા રેગ્યુલર આપણે કામ ધંધે ચડી જાય. જોબ ઉપર જવાનો અમને ટાઈમ થઈ જશે, તો કીધું ચાલો વ્લોગની શરૂઆત કરી દઈએ. પહેલાં મસ્ત મજાનું જમી લઈ, કારણ કે આપણો જમવાનો ટાઈમ છે 11:30 આસપાસનો. કારણ કે પછી ટિફિન મને ફાવે નહીં, એટલે હું અત્યારે જમીને વયો જાઉં બરાબર. પછી રાતે આવીને જમવાનું, વચ્ચે લંચ લઈ જાય, એમાં સૂકો નાસ્તોની હોય. વચ્ચે 3-4 વાગે ભૂખ લાગે ત્યારે પાછું આપણે ખાઈ લઈ બરાબર છે. આજે શું જમવાનું બનાવ્યું છે એ દેખાડી દઉં, પછી ધ્યાનાને મળી લઈ, પછી આપણે થોડીક વારમાં એમાં વ્લોગમાં આવશે ત્યારે એને મમ્મીને ધ્યાન ત્રણેયને પાછા મળાવી દેશે. ને હા, આજે આપણે પેલી યુટ્યુબની હું તમને વાત કરવાનો છે. મેં ઘણું ખરું જાણી લીધું છે, તો એ રાતના રાખી. અત્યારે ટાઈમ ઓછો રહેશે મારી પાસે, એટલે ઓફિસેથી આવું ને પછી વાત કરું તમને કે કયા રીઝનથી ઘણા લોકોની ચેનલ બ્લોક થઈ છે અથવા તો પરમનન્ટલી ડિલીટ થઈ ગઈ છે બરાબર છે. શું રીઝન છે એટલે લોકોને જાણવા મળે, પ્લસ કોઈ નવા યુટ્યુબર હોય તો એને બી આઈડિયા રહે. કારણ કે આપણે ફૂડની ચેનલ 2-3 વર્ષથી ચલાવી, એટલે યુટ્યુબનો ઘણો બધો એક્સપિરિયન્સ હવે ધીરે ધીરે થઈ ગયો છે બરાબર છે. તો ચાલો મળીએ આગળ બ્લોગમાં. તો હવે આપણે ચોળીનું શાક છે, ગરમા ગરમ અડદિયો છે, પાપડ છે, થોડોક ધ્યાને ભાંગી નાખ્યો છે બરાબર છે. હળદર છે જે અત્યારે ખાવાની મજા આવે, આનું શાક બી મજા આવે. કોબીજ ગાજરનો સંભારો છે, લસણિયા ગાજર છે. આ બધી વસ્તુ શિયાળામાં ખાવાની મજા જ અલગ હોય. અને અહીંયા જો આ ધ્યાન જો શું કરસ, શું ગોતસ, ખેદુડું. એમાં ધ્યાના બેન આવું જ કંઈક કરતા હોય, ખેદુડું પાપડ ખાય છે બરાબર. તો હમણાં રોટલી આવી જાય એટલે આપણે જમવા ઉપર ફોકસ કરીએ, પછી બ્લોગને પાછો આપણે આગળ કન્ટિન્યુ કરશું. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારો અમારા બ્લોગમાં. સવારે મને બ્લોગ સ્ટાર્ટ કરી જ દીધો હતો, તો જ્યારે વાગી ગયા છે સાંજના 7:30. અને ઓલ એઝ યુઝ્યુઅલ બધું સાંજનું કામ પતી ગયું છે ને હવે બનાવવાની છે રસોઈ. આજે રસોઈમાં બનાવવાના છે પુલાવ, અને ધ્યાના માટે મૂકવાની છે ખીચડી. જો બસ તો એ પ્રિપેરેશન કરવાની છે. અને ધ્યાના અને મમ્મી અત્યારે બે બહાર બેઠા છે, ધન્વી સાથે પ્લે કરે છે ધ્યાના. એટલે હવે એ કામ ચાલુ કરી દઈએ અને તમને ધીમે ધીમે પુલાવની રેસીપી આપતા જઈશું કે કેવી રીતે પુલાવ હું બનાવું છું. આમ તો પુલાવ બનાવવાની બધાની અલગ અલગ રીત હોય, પણ હું તમને મારી રીતે જ આપીશ કે હું કેમ પુલાવ બનાવું છું. અને બાકી જેને કાલનો વિડીયો આવી ગયો છે, જેને વિડીયો ન જોયો હોય જોઈ લેજો, અને અમારી ચેનલને વધુ ને વધુ લોકો સાથે શેર કરજો. થોડી શરદી જેવું થઈ ગયું છે કારણ કે ઠંડી છે. આમ તો કંઈ બહાર જતા જ નથી, પણ તોય આમ ઘરમાં એકબીજાનું ઇન્ફેક્શન લાગે એટલે થોડું શરદી જેવું થઈ ગયું છે, પણ બેટર છે. તો સિરપને હું ઘરે પડ્યું હતું ને તમે લીધું હતું હેમલનું, તો થોડો ફેર છે, બહુ એટલો બધો ઇસ્યુ થાય એવો નથી, એટલે ચાલશે. બહુ એવું લાગશે તો મેડિસિન લઈ આવશું બરાબર ને. હવે જો આજે 38 થઈ ગઈ, કાલે 31 છે. તમારા લોકોનો શું પ્લાનિંગ છે, શું સેલિબ્રેશન છે એ જરૂરથી કહેજો. અમારો તો કાંઈ પ્લાન નથી, જોઈએ હવે હેમલ ઓફિસનો ટાઈમિંગમાં કેવી રીતે કહેતા હતા કે જશું, પણ ટીલ નાવ નોટ ડિસાઇડેડ. ધ્યાના નાની છે, ઠંડી છે, જોઈ કેવું છે પછી ડિસાઇડ કરશું. તો ચાલો હવે આપણે થોડી વારમાં મળીએ પુલાવની રેસીપી સાથે. અહીંયા મેં ફર્સ્ટ ઓફ ઓલ પુલાવને પલાળી રાખ્યો હતો, એની સાથે મેં હમણાં જ નાખી દીધા છે પીઝ, વટાણા. અને અહીંયા જો મેં પોટેટોઝ કટ કરીને રાખી દીધા છે. હવે આમાં એડ કરી દઈશ બાફવામાં સાથે. એટલે આ 3 વસ્તુ. ઇવન આમાં હું એડ કરીશ સોલ્ટ અને હળદર. હળદર એટલે એડ કરવાની છે કે મસ્ત આપણા પુલાવનો કલર પીળો આવી જશે. અને એની સાથે 2 કે 3 ડ્રોપ્સ છે ને હું તેલના એડ કરીશ, એટલે રાઈસ છે ને એકદમ મસ્ત થઈ જશે. અને જો તમને તમારા રાઈસ છે ને થોડા આમથા બ્લેક લાગતા હોય ને, તો સિક્રેટ ટિપ્સ છે કે એમાં 2-3 ટીપા આપણે લીંબુના નાખી દઈએ તો રાઈસ છે ને એકદમ વ્હાઈટ થઈ જશે. તો ચલો હમણાં હું રેડી કરીને પાછું તમને બતાવી દઉં. તો પુલાવ અહીંયા બાફાઈને થઈ ગયા છે રેડી. તમે જોઈ શકો છો ઉપર વટાણા છે, બટેટા છે, ને પુલાવનો દાણો જો એકદમ મોટો. બાસમતી રાઈસ હોય એટલે ઓબ્વિયસ છે એવું જ થવાનું છે. અને અહીંયા મેં ચોપિંગમાં ઓનિયન છે, ટોમેટોસ છે અને કેરેટ છે, આટલું કટ કરીને રાખી દીધું છે. અને અહીંયા જો હવે વઘાર કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે. બટર લઈ લીધું છે, આપણે બટરથી જ વઘાર કરવાનો છે. અહીંયા ડુંગળી ચડવા મૂકી દીધી છે, એના પછી આપણે ટોમેટોઝ એડ કરશું. અત્યારે થોડું અમથું સોલ્ટ નાખશું, થોડું અમથું એટલા માટે કે ઓલરેડી આપણે રાઈસ ચડવા મૂક્યા ત્યારે નાખી જ દીધું હતું, એટલે ધ્યાનથી નાખવાનું. જો વધારે થઈ જશે તો રાઈસ એકદમ આપણા પુલાવ ખારા થઈ જશે. એટલે જો લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. આવી રીતે એને હલાવતું રહેવાનું છે. આમ તો નોનસ્ટિક છે એટલે કાંઈ પ્રોબ્લેમ ન થાય, પણ તોય આપણે આપણા જોવા માટે
થઈ ગયું છે, થોડી લાઇટ બ્રાઉન, તમને જોઈને આઈડિયા આવી જશે. હવે આપણે એમાં ટોમેટોઝ એડ કરી દીધા છે. હવે એને પણ થોડા ચડવા દેશું. એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2-5 મિનિટ ચડવા દેવા પડશે. ત્યાં સુધી આપણે મમ્મીને ને ધ્યાનાબેનને મળી લઈશું. અહીંયા મમ્મી ધ્યાનાને હિંચકા નાખે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા હા ધ્યાનાબેન હિંચકા ખાય છે. હા ધ્યાનાબેન હિંચકા ખાય થોડીક છે. વાર બહાર લઈ ગઈ હતી હા તો પાછું પવન હોય ને એટલે હા એટલે બરાબર પછી છે. અંદર એને હિંચકા બેસાડી છે. હા એના સોંગ કરી દે એટલે બેઠી રહે છે. બેઠી રહીએ. અહીંયા ગોપાલ મારો પારણી ઝૂલે છે, એનું કાર્ટૂનમાં સોંગ આવે છે એટલે ધ્યાના જોવે છે. ને અહીંયા છે ધ્યાનાબેન. ધ્યાના હાય. હાય કર બેટા. હાય બેટા. આજ તો ધ્યાનાને હું બપોરે આજે ધ્યાનાના હેરવોશ કર્યા હતા. હેરો લઈ થઈ ગયું આજ તો બપોરે વહેલું હતું ને તો બપોરે લઈ ગઈ હતી નીચે. હે ને ધ્યાન આપણે શીખ ગયા હતા, નીચે ગયા હતા ને, તું એનું ધ્યાન ટીવી જોવામાં જ છે. તું નીચે ગઈ હતી ઈચા ખાવા ગઈ ઈચા ખાવા ગઈ હતી ને. હતી? અરે વાહ, ઈચા એને મજા આવી. કોઈ નહોતું પાછું, બપોર હતી ને એટલે. બપોરના ટાઈમે ન હોય ને હા પછી છોકરો કા ચાલુ- સ્કૂલે ગયા હોય ને કા પછી સૂઈ જે ગયા સ્કૂલે હોય. જઈને આવ્યા હોય સુઈ ગયા સુઈ હોય. ગયા હોય, હા. મજા આવી એને. મજા આવી. એવી હા. રીતે લઈ જાય ને તો એને ગમે. ગમે એને, સાચી વાત છે. અત્યારે રાતના ટાઈમે ન લઈ જવાય. હા, સવારના અત્યારે- ટાઈમે આપણે ટાઈમ હા ટાઈમ નો હોય. તડકો હોય તો મજા હા આવે. મજા આવે, સાચી વાત છે. ત્યારે હવે બહાર જવું જોઈએ છે. હા એને બહાર જવું ગમે છે હવે. હા છે. ચાલો હવે આપણે જોઈ લઈએ આપણા ટમેટાનું ક્યાં પહોંચ્યું છે. ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે આપણે એડ કરી દઈશું કેરેટ, એટલે એ સાથે સાથે થઈ જ જાય. જો હવે આમાં બધો જ મસાલો થઈ ગયો તો તમે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે આમાં થોડું બીટ એડ કર્યું છે. તમે જોઈ શકો છો બીટ છે અને પ્લસ મેં લસણની ચટણી એડ કરી છે. 2 વસ્તુ મેં એડ કરી દીધું છે અને પાછું 2 મિનિટ હું રહેવા દઉં છું. હવે લાસ્ટમાં આપણે રાઈસ એડ કરવાના છે. જો મેં આમાં થોડું અમથું પાણી એડ કર્યું છે તો મસ્ત ગ્રેવી જેવું થઈ ગયું છે. ને હવે આપણે આપણા આ રાઈસ છે ને એમાં એડ કરી દેવાના છે તો મસ્ત આપણો તવા પુલાવ બનીને રેડી થઈ જશે. લાસ્ટમાં મેં એડ કરી દીધો તો બિરયાની મસાલા, એટલે પુલાવ મસાલા, બિરયાની મસાલા જે કાંઈ બી કયો એ તમે. અને હવે મેં કોથમીરથી મસ્ત ગાર્નિશિંગ કરી દીધું છે તો આપણો પુલાવ બનીને થઈ ગયો છે રેડી. તો ચાલો બધા મસ્ત મસ્ત તવા પુલાવ ખાવા માટે. તો વાગી ગયા છે રાતના 11:15 અને બસ તો જમી કરીને ઊભા થયા. અને ઢીંગલી મારી રમે છે વાઇપ્સથી, બરાબર છે. બેસી ગઈ છે ટોયસ અને વાઇપ્સ લઈને. અહીંયા મમ્મી ને હિમા બે કામ કરે છે, બરાબર છે. એ બે ઘર કામ પતાવી લઈએ તો પછી પાછા આપણે વ્લોગને આગળ વધારીએ. ઈનો અડાય બેટા, ઈનો અડાય. સામેની તારે કામની નથી, મોટી થઈને વાળજે. શું કરસ તું? વાઇપ્સથી રમસ? એ શું લૂછસ? વાઇપ્સ વાઇપ્સ. ઊભી થઈ જાઓ, ધીરે ધીરે ઊભી થઈ જાજો. આ બેસ ભલે ને, બેસ ને, બેઠા બેઠા રમ ને. ઊભું નથી થવું પછી પપ થઈ જાય. શું થાય? પપ થઈ જાય. અમારે ધ્યાન રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા આવડી ગયું. રાઉન્ડ રાઉન્ડ ફરતી હોય. જો કંઈક ને કંઈક ખેલ ચાલુ છે એના. સારું હાલો. તો હવે મેં તમને જે ગઈકાલે કીધું હતું યુટ્યુબની વાત વિશે, એમાં એવું છે કે અચાનક ઘણા બધા મોટા યુટ્યુબર્સને સ્ટ્રાઇક આવી છે. ઘણાને મેં કીધું ચેનલ બંધ થઈ છે, પણ એનું એક રીઝન છે. એમને એમ કોઈ નથી થયું, એટલે એવું કાંઈ નથી કે યુટ્યુબ બધાની ચેનલ બંધ કરે છે કે બધાને સ્ટ્રાઇક આપે છે વોટેવર. પણ એ લોકો યુટ્યુબની નવી પોલિસીમાં એવું છે કે તમે કોઈ ઓનલાઈન અર્નિંગને લગતી જાહેરાત કરો થર્ડ પાર્ટી એપની, તો એમાં તમને સ્ટ્રાઇક આપે છે યુટ્યુબ, બરાબર છે. કારણ કે અત્યારે બહુ બધા સ્કેમ્સ ને બધું ચાલી રહ્યું છે, બરાબર છે, માર્કેટમાં ફ્રોડ ને વગેરે. એટલે યુટ્યુબે એવું બહાર પાડ્યું છે કે જો કોઈ તમે આવી વસ્તુને પ્રમોટ કરતા હો તમારી ચેનલમાં, તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપીને તમારી ચેનલ બંધ કરવા સુધીની વસ્તુ યુટ્યુબ અત્યારે કરી રહ્યું છે, બરાબર છે. તો એક બહુ મોટી અપડેટ છે અને ખરેખર યુટ્યુબ સાચું બી છે ભાઈ. આમાં પછી
આપણે એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય એને બી ખ્યાલ ના હોય એટલો બધો, બરાબર છે. તો એને એનું પ્રમોશનની પેમેન્ટ મળી જતું હોય એટલે કરી દેતા હોય, પછી પાછળથી એમાં શું થાય ખ્યાલ ના હોય. ઘણીવાર લોકો ધ્યાન રાખીને જ પ્રમોશન કરતા હોય, પણ તો બી હવે આ બધી થર્ડ પાર્ટી એપનું કોઈ નક્કી ના હોય. એટલે યુટ્યુબે એ રીતનો રૂલ બહાર પાડ્યો છે, બધાને એ રીતની સ્ટ્રાઇક દીધી છે, ઘણાને વોર્નિંગ આપી છે કે બધા વિડીયોઝ ડિલીટ કરી નાખો, બરાબર છે, તમારી ચેનલ ઉપરથી. અને એ સિવાય ગેમલિંગને લગતી ને કેસિનોને લગતી ને એવી બધી કોઈ જો તમે વિડીયોઝ બનાવતા હોય તો એ બંધ કરી દેવાના એવું યુટ્યુબે અપડેટમાં આપ્યું છે કે ભાઈ એ બધી વસ્તુ જો તમે કરશો તો ડેફિનેટલી તમારી ચેનલ બંધ થઈ જશે, એ વિડીયોઝ અપ્રૂવ નહીં થાય, સીધી કોપીરાઇટ સ્ટ્રાઇક છે ને બધું બંધ કરી દેવામાં આવશે ચેનલે. તો આ એક જ વસ્તુ હતી, બરાબર છે, ઓનલાઈન અર્નિંગની એપ હોય, બરાબર છે, કે પછી આ ઓનલાઈન ગેમલિંગ છે, કેસિનો લગતી એપ્લિકેશન છે. એ રીતનું જો કોઈ કન્ટેન્ટ બનાવતું હોય તો ધ્યાન રાખવું, બરાબર છે. ચેનલ બંધ થઈ જવા સુધીના પ્રોબ્લેમ થાય છે. હજી ચેનલ તમારી નાના પાયે હોય ને તો વાંધો ન આવે, પણ મેં એવા બધા એક્ઝામ્પલ હમણાં જોયા, હું યુટ્યુબ જોતો હતો ત્યારે, બરાબર છે, કે બહુ મોટા મોટા નામ છે કે એના 1 મિલિયન 2 મિલિયન સબસ્ક્રાઈબર છે અને એ લોકોની ચેનલ બંધ થવા ઉપર છે, કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ છે. તો એ બહુ વસ્તુ અઘરી થાય, કારણ કે 2 મિલિયન સબસ્ક્રાઈબર કેમ બને એ એને જ ખબર હોય, બરાબર છે. એ બધા કહે છે કે યુટ્યુબને આવું ના કરવું જોઈએ, એક વોર્નિંગ આપવી જોઈએ, ડાયરેક્ટ બંધ ના કરવું જોઈએ. બટ હવે યુટ્યુબનો પ્રશ્ન છે, એમાં આપણે કાંઈ ના કહી શકીએ, બરાબર છે. તો બસ આ વાત કરવી હતી તમને, અને બસ હમણાં મમ્મીને એમાં આવી જાય આપણે વિડીયોને આગળ વધારીએ. એ જે કરી લ્યો એ છે ને તને ઓલું સોરી કહેતો, સોરી કેમ કહેવાનું, સોરી કહેતો, સોરી કહેતો, સોરી કે એ દે ને, તને આવડે જ સોરી તો કે ચોલી કહેતા. એ બધું ન ફેંકાય એ ત્યાંનું સોરી કે એ ત્યાંનું સોરી કહી દે, ગનુ દાદાને સોરી કહી દે. ડમરું વગાડતો ગણપતિ દાદા સામે, ડમરું વગાડ, ઈ ગણપતિ દાદા મૂકી દે. ગણપતિજી કા ડમરું વાગે કા મારવા ન હોય. બેન આંખેથી વગાડ, આમ કર, આમ હા એ વડાડાય નહીં. ગનુ દાદા ન અડાડાય, ગનુ દાદા ખીચ. સીટી સીટી વગાડતો. એ આ તોફાની અબલું પણ એવું છે ને. કોનું છે એ ડમરો? ફોન કરો હાલો. કોને 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 ફોન કરવો છે? શું કે નનુ ત્યાંનું પછી ફિયા શું કે, ફિયા શું કે, ઢબુ શું કે, ઢબલી એમ કે ફિયા ઢબલી કે ક્યાં? હા ફિયા કે ઢબલી કેમ કે માલી ક્યાં આવું છે તારે હવે? ભાઈ શું કે ત્યાં ભાઈ ત્યાંનું કેવું સરસ બોલે. ફિયા શું કે, ફિયા ફિયા શું કે મારી દીકા ત્યાં ના ફિયા શું કે બેટા એ ગયું ગમે ખુશી જાય છે. એ બેટા હાલો બહાર આવો, હાલો ફોન કરો ભાઈ, ફોન કરો આમાંથી. ભાઈ ફોન કરો, ભાઈ જાગતા છે. ભાઈ ફોન કર. ભાઈ તને એમ પૂછે ને ત્યાં જાગતી છે, તાર પૂછો ને ભાઈ જાગતા છે. આવું છે, આવું છે. આવતી રે બહાર આવી છે. જો આમાં ધ્યાનાબેનના તોફાન જો ત્યાં ટીપો ઉપર બેસી ગઈ છે, બહાર આવશે ધીરે ધીરે. એને ટોયસ બધા પડ્યા છે. હાલો બધું અહીંયા બહાર નથી કાઢવું. ના ના ગનુ દાદા સારું. હાલો તો વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, ફોલો કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય. આવજો ત્યાંના. બાય કહી દે. બાય કરો બધા, બાય કરો, બાય કરો, બાય કરો.